આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર પરિણીતા ચોપરા અને રાજ્યસભા મેમ્બર રાઘવ ચડ્ઢા પર આરોપ છે કે આ બંનેમાં મેળ નથી. હવે જો તમે પોતે તો કહેતા હતા કે હું ક્યારેય પોલિટિશિયન સાથે લગ્ન નહીં કરું, તો આ નેતાથી નીતિનો મેળ કઈ રીતે થઈ ગયો? સર, એ સાચું છે કે અમે કેમ કહ્યું, આટલા મીમ ક્યાંય નથી બન્યા મારી લાઈફમાં જેટલા સર. મારી એકચ્યુઅલી પહેલાં જે અન્ડરસ્ટેન્ડિંગ હતી પોલિટિશિયન્સની થોડી અલગ હતી. મારા માઇન્ડમાં એક છબી હતી કે પોલિટિશિયન એ થોડા મારી એજના નથી હોતા. તો જે એક મારી ઇમેજ હતી મારા માઇન્ડમાં પોલિટિશિયનની, એ એવો નહોતો. તો એટલે યુ નો હિઝ ઓકે, બટ ધ ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ, હું તમને કહું છું, હું અપ્રૂવ થઈ ગયો. પપ્પો શું પાસ કહું થઈ છું? ગયો. ના, તમને કેવી રીતે ખબર પડી કે કોણ છે રાઘવ ચડ્ઢા અને ક્યાં મળ્યા એમને તમે? ઇંગ્લેન્ડમાં એક અવોર્ડ ફંક્શન થયું હતું જ્યાં આગળ અવોર્ડ્સ આપવામાં આવી રહ્યા હતા ફોર આઉટસ્ટેન્ડિંગ અચીવર્સ. તો આઉટસ્ટેન્ડિંગ અચીવર્સમાં મને એન્ટરટેનમેન્ટ માટે મળી રહ્યો હતો એન્ડ પોલિટિક્સ એન્ડ ગવર્નન્સમાં આને મળી રહ્યું હતું. તો જ્યારે હું લંડન પહોંચી અવોર્ડ લેવા માટે, તો મારો ભાઈ ત્યાં જ ભણે છે. તો એણે મને એમ જ પૂછ્યું કે તું કયા અવોર્ડ્સ લેવા માટે આવી છે, તું શું છે ને કોને કોને મળી રહ્યું છે, એ ઘણું કેઝ્યુઅલી પૂછ્યું. તો હું એ સમયે રાઘવને નહોતી જાણતી, કારણ કે હું પોલિટિક્સને ફોલો નથી કરતી. તો મેં એને કહ્યું કે એવું કોઈ રાઘવ ચડ્ઢા ઇઝ કમિંગ. તો મારા ભાઈનું મોઢું ખુલી ગયું, આંખો ખુલી ગઈ. એણે કહ્યું રાઘવ ચડ્ઢા ઇઝ કમિંગ. તો મેં કહ્યું વોટ હેપન્ડ? તો પછી મારા ભાઈએ મને વાર્તા કરી કે મારા બે ભાઈ છે અને સ્પેશિયલી કોવિડના ટાઈમથી એ રાઘવને ઘણો ફોલો કરે છે અને એ બંને ઘણા મોટા ફેન છે. તો એમને એ વાત પર વિશ્વાસ જ નહોતો થતો. શિવાંગ સેડ યુ હેવ ટુ ગો એન્ડ મીટ હિમ એન્ડ યુ હેવ ટુ ગો એન્ડ સે હાય ટુ હિમ. તો મેં કહ્યું ઠીક છે. તો જ્યારે હું અવોર્ડ શો પર ગઈ તો મેં ઓર્ગેનાઇઝર્સને રિક્વેસ્ટ કરી. મેં કહ્યું હું મારો અવોર્ડ લઈને નીકળી જઈશ, પણ નીકળતા પહેલાં મને એ રાઘવ ચડ્ડાજી જે આવ્યા છે એમને 2 મિનિટ હાઈ કરવું છે. તો એમણે કહ્યું કે હા હા મેમ, ઓફકોર્સ. તો જ્યારે હું નીકળવાની હતી તો ઓર્ગેનાઇઝરે કહ્યું કે મેં કહ્યું એમને મળાવી દો. તો એમણે કહ્યું કે મેમ એ તમારી પાછળ જ બેઠા છે. તો હું ફરી તો રાઘવ બેઠો હતો. તો હું ગઈ એની પાસે અને હવે મને ખબર જ નથી કે હું શું બોલું. તો મેં કહ્યું કે હેલો, આઈ એમ પરિણીતિ એન્ડ માય બ્રધર્સ આર વેરી બિગ ફેન્સ ઓફ યુ. તો એણે કહ્યું ઓ હાઉ સ્વીટ, થેન્ક યુ. તો મેં કહ્યું એનીવે વી વિલ કેચ અપ. યુ નો, જેમ આપણે બધાને કહીએ છીએ યાર કીપ ઇન ટચ, વી કેચ અપ. કોઈ કેચઅપ કરે છે થોડી? તો મેં બોલી દીધું. તો મેં કહી દીધું વી વિલ કીપ ઇન ટચ. તો તમે જ્યારે બોમ્બે આવો તો કહેવા લાગ્યો આપણે કાલે સવારે જ આપણે મળી લઈએ તો કેવું રહેશે? સારા કામમાં મોડું કેમ કરવાનું? સારા કામમાં મોડું કેમ કરવાનું? તો હવે મેં વિચાર્યું કે મેં કહ્યું ઓકે. તો મેં બીજી સવારે કોઈ છોકરાએ કહ્યું છે તો હું એકલી તો મળવા જઈશ નહીં. તો હું મારા 3 મેનેજરને સાથે લઈને ગઈ. તો મારા 3 મેનેજર, અચ્છા એ પણ ઓર્ગેનાઇઝર સાથે આવ્યો. તો એવું નહીં કે અમે કોઈ ડેટ પર મળી રહ્યા હતા. તો અમે કંઈક 10-12 લોકો ટેબલ પર બેઠા હતા. મને લાગ્યું ઘણો વિચિત્ર છે, મને બોલાવે છે પણ આખી પલટન છે સાથે, આ શું થઈ રહ્યું છે? પણ હવે હું તમને એક ઘણી ફિલ્મી વાર્તા કહું છું શું થયું. અમે આખી દુનિયાની વાતો કરી રહ્યા હતા, અહીંયાની ત્યાંની, અમે બધી વાતો કરી લીધી. અને મેં એને કહ્યું મેડિટેશન કરું છું, સ્કૂબા ડાઇવિંગ કરું છું, અને એણે કહ્યું હા મેડિટેટ. બધી વાતો અમે કરી લીધી. મેં કહ્યું ઠીક છે. પછી અચાનક કંઈક 1 કલાક થઈ ગયો હશે, સડનલી કહે છે યાર મને છે ને બહુ ભૂખ લાગી રહી છે, તો હું ખાવા જઈ રહ્યો છું. એકદમથી ઉઠ્યો અને ગયો સર, અને પ્લેટમાં બધું ખાવાનું ભરીને પાછો આવી ગયો. અને હું આ છોકરાને જોઈ રહી છું કે પહેલી વાર અમે લોકો મળી રહ્યા છીએ. યુ નો, આપણે કેમ પેલું થોડું પેલું રાખીએ ને, આખા એક્સપોઝ ના કરીએ આપણે આપણી જાતને પહેલી મીટિંગમાં. મેં કહ્યું યાર આ તો ઘણો યોગ્ય માણસ છે. તો હવે સર એક ફિલ્મી મોમેન્ટ થઈ મારા માઇન્ડમાં. આ ખાવાની પ્લેટ લઈને આવ્યો અને ખાવાનું શરૂ.
અને હું એને જોઈ રહ્યું છું કે એન્ડ જેવી રીતે કહે છે કે ગાયસ ફિલ્મમાં, એટલે મારા માઇન્ડમાં ઘંટડી વાગી. મેં કહ્યું આઈ એમ ગોઈંગ ટુ મેરી ધીસ મેન. આઈ જસ્ટ ડોન્ટ નો. અચ્છા, વાર્તામાં હવે ટ્વિસ્ટ એ હતું, જેમ મેં તમને પહેલા જ કહ્યું, હવે મને એના વિશે કંઈ જ ખબર નથી. દેખાવમાં પણ આટલો હેન્ડસમ છે, ખાવા પીવાનો ઇન્ટરેસ્ટ મેચ થઈ ગયો ત્યાં સુધી. તો આ મીટિંગ ખતમ થઈ ગઈ. હું ઉપર ગઈ મારા રૂમમાં, મેં ગૂગલિંગ શરૂ કર્યું. હુ ઇઝ રાઘવ ચડ્ઢા? ઇઝ રાઘવ ચડ્ઢા મેરિડ? પછી મેઇન ક્વેશ્ચન, વોટ ઇઝ રાઘવ ચડ્ઢાઝ એજ? કારણ કે ખબર પડે કે કંઈક 20-25 વર્ષનો દેખાવમાં તો એવો છે. તો મેં કહ્યું યાર પછી તો ઘણો નાનો થઈ જશે, પછી નહીં થઈ શકે. તો બધા જવાબ કરેક્ટ હતા. તો જેટલું પણ મેં એના વિશે વાંચ્યું અને પછી મેં જોયું કે પોલિટિક્સમાં એ શું કરે છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, રાજ્યસભા, આ બધી વસ્તુઓ વિશે મેં ગૂગલ કરીને શીખ્યું સારી રીતે. મને ઘણી જ ઓછી તમને ખબર નહોતી હતી. ખબર કે રાજ્યસભા શું હોય છે? સર એવું નહીં કહો ને બધાને તમે. ના ના, ખબર હતી. ગૂગલ થી ખબર પડી? હા, ગૂગલને ખબર હતી. તો એનીવે મેં ઘણી ગૂગલિંગ કરી અને મેં કહ્યું કે મેં બરાબર વિચાર્યું છે, હવે લગ્ન તો આની સાથે જ કરીશ. એન્ડ તો રાઘવ, તમને ખબર હતી કોણ છે પરિણીતિ ચોપડા? તમને ખબર હતી ઇશ્કઝાદેની હિરોઈન છે? તમને ખબર હતી હસી તો ફસી? મને તો બિલકુલ ખબર હતી. અને મેં પણ જ્યારે એમણે મને કહ્યું કે સવારે સવારે મળી લઈએ, તો મેં પણ કહ્યું મોકા પર ચોકો મારવો જોઈએ, મળી લેવું જોઈએ. તો અમે મળ્યા. પણ એના પછી અમારો એક મુલાકાતનો સિલસિલો શરૂ થઈ ગયો. પછી એ જ્યારે પણ ભારત પાછી આવી તો પછી સીધી પંજાબ આવી શૂટ કરવા માટે. હવે પંજાબમાં હું કામ કરી રહ્યો હતો, અમારી સરકાર ત્યાં છે, તો પછી અમે ત્યાં ખૂબ મળતા હતા. અને પછી ધીરે ધીરે સિલસિલો ચાલુ તો થઈ ગયો. સંતાઈને મળતા હતા કે જાહેરમાં? પહેલા તો છુપાઈને મળતા હતા. મને યાદ આવે છે કે એકવાર સૌથી પહેલા તો ઘણું છુપાઈને મળ્યા. મારી સાથે જેટલા લોકો હતા એમને મેં કહ્યું કે તમે લોકો અહીંયાથી આ રેસ્ટોરન્ટમાં બેસો, મારે એકલા જવું છે કોઈને મળવા. મને યાદ છે હું એ સમયે બરનાલામાં હતો. તો મને કહે રાત્રે બરનાલામાં 8:30 વાગે ક્યાં એકલા જવું છે? એમનું શૂટ પત્યું હતું. એમણે પણ પોતાની સિક્યોરિટી, પોતાના બધા લોકોને કહ્યું કે તમે લોકો પાછા જાઓ, મારે એકલા કોઈને મળવા જવું છે. એ પણ એકલી ગાડીમાં બેસીને આવી અને પછી અમે કોઈ ખેત બગીચામાં આરામથી બેઠા. ખેત બગીચા ડોટ છે. એટલે મારા એક મિનિટ. મારા એક જાણકારનો ગાર્ડન હતો. એક મિનિટ. તમારા વિચારોને પોઝ કરો, તમારા વિચારોને રિવાઇન્ડ કરો. ખેતરમાં નહીં, કોઈનું ઘર હતું, એના ગાર્ડનમાં અમે લોકો ઘરમાં મળ્યા. મળ્યા ખેતરો હતા. પણ ઘણા બધા હતા. રાઘવ, આરામથી તો એમના ગાર્ડનમાં મળ્યા, આરામથી ચર્ચા કરી અને પછી મળતા રહ્યા. મને યાદ આવે છે એકવાર ચમકોર સાહેબ ગુરુદ્વારા ગયા હા, પગે લાગવા. હું તમને એક સ્ટોરી કહું છું સર. જ્યારે પહેલી વાર અમે મળ્યા હતા ને, તો અમે ચંદીગઢમાં મળ્યા હતા. જ્યારે મારું શૂટિંગ વૂટિંગ ખતમ થઈ ગયું, તો અમે બંને થોડા ભગવાનમાં વિશ્વાસ રાખવાવાળા લોકો છીએ. તો મેં કહ્યું આપણે જ્યારે પણ કશે પહેલી વાર ઓફિશિયલ જઈશું ને, તો આપણે ગુરુદ્વારા જવાનું છે. તો એણે કહ્યું ઠીક છે. તો અમે પ્લાન કર્યું કે આપણે ચમકોર સાહેબ જઈશું. પણ કોઈને ખબર નહોતી અમારા વિશે. અને હું એ સમય નહોતી જાણતી કે આ જ્યારે કશે જાય છે પંજાબમાં, તો કોણ આવે છે, નથી આવતા, એના સેટઅપની મને વધારે ખબર નહોતી. તો સર અમે છુપાઈને ગયા. આજ સુધી કોઈને નથી ખબર કે આ ગાડીથી નીકળ્યો અને બધાને મળ્યો જે પણ એને રિસીવ કરવા આવ્યા હતા. અને હું ચૂપચાપ 5 મિનિટ પછી જ્યારે એ લોકો નીકળી ગયા, હું માસ્ક પહેરીને પોતાને પૂરી કવર કરીને હું પણ એ જ ગુરુદ્વારામાં એ દિવસે હતી, પણ કોઈને ખબર નથી પડી. પણ અમે બંને માથું ઝુકાવ્યું. દેટ વોઝ અવર ફર્સ્ટ, ખબર નહીં એને ડેટ કહીશું, ડેટ તો ન કહી શકે, પણ અમે સાથે પગે લાગ્યા. એ ત્યાં હતો, હું અહીંયા હતી. અને આ વાત માત્ર અમને બેને ખબર હતી. અને મને એ ખબર છે કે તમે
ડેટિંગ માટે પણ મંદિરોમાં ગુરુદ્વારામાં જતા હતા. આધ્યાત્મિક લોકોને સર છે. એ હા મને લાગે છે સર એ અમારું સદભાગ્ય છે કે એમનું પણ જે પરિવારમાં ઉછેર થયો છે એ પણ એક આધ્યાત્મિક પરિવાર છે. મારો પણ જે પરિવારમાં ઉછેર થયો છે એ પણ એક આધ્યાત્મિક પરિવાર છે. તો એટલે અમારા વિચાર ઘણા મળે છે. તો પરમાત્માનો આભાર માનવા અમે મંદિરમાં જઈએ છીએ કે ગુરુદ્વારામાં જઈએ છીએ. જ્યારે પણ તક મળે છે અને મંદિર પહેલી જઈએ વાર છીએ. જ્યારે પ્રપોઝ કર્યું, જી સર તમને બધું જ ખબર છે. એ કયું ગુરુદ્વારા હતું? તો યુ નો ધીસ ઇઝ વેરી ફની સ્ટોરી અને હું હંમેશા એ જ કહું છું કે આખી જિંદગી જે મારી રિલેશનશિપ ભગવાનની સાથે રહી છે એ સાચે મેં પાછલા 2 વર્ષમાં એના ફળ જોયા છે ઓલમોસ્ટ. જ્યારે પહેલી વાર હજી સુધી પંજાબમાં શૂટિંગ ચાલતું હતું, જ્યારે પહેલી વાર અમે એકબીજાને કહ્યું કે ચાલો આપણે સાથે રહીશું એન્ડ વી વિલ ગેટ મેરિડ, લેટ્સ ડુ ધીસ. તો હું એ સમયે એક ગુરુદ્વારા પહોંચી હતી અને હું ગાડીમાં હતી બહાર, અને ગાડીમાં મેં મારા બધા સ્ટાફને કહ્યું કે તમે બહાર વેઇટ કરો, અને અમે બંને ફોન પર વાત કરી અને અમે ડિસાઇડ કર્યું કે હવે અમે સાથે રહીશું. આન્સર હું ગુરુદ્વારા ગઈ અને હંમેશા પ્રસાદ મળે છે, અને એ દિવસે ખબર નહીં સર મને 2 વાર પ્રસાદ મળ્યો, એન્ડ ધેટ વોઝ ધ ડે આઈ ડિસાઇડેડ વી વિલ ગેટ મેરિડ. તો ચાલો, હવે તો લગ્ન થઈ ગયા, સાથે સમય પણ વિતાવ્યો. હવે તમે કહો પરિણીતિની 5 ફિલ્મોના નામ. અરે બાપ રે સર, 5 ફિલ્મોના નામની જગ્યાએ તમે 50 ખૂબીઓ પૂછો એમની હું કહી દઈશ. ફિલ્મોના નામ નહીં પૂછો. હું પણ એ જ પ્રિફર કરીશ કે મારી ખૂબીઓ આજે સાંભળી. હા ને? સર હું પ્રયત્ન કરું છું. નેમ ઇશકઝાદે, એ તો મેં હમણાં તમને કહ્યું. ના ઊંચાઈ, ઊંચાઈ, ગોલમાલ અગેન, ગુલમાલ અગેન, ચમકેલા, ચમકીલા, ગર્લ ઓન ધ ટ્રેન, હસી તો ફસી, કેસરી. ઓહ વાવ. 5. અચ્છા, હવે તમે એમની પાર્ટીના 5 લીડર્સના નામ કહી દો. હે રામ. એ કદાચ ખબર હશે અને અરવિંદ કેજરીવાલ, બરાબર છે ને? મનીષ સિસોદિયા. નહીં, ચીટિંગ નહીં, હું ચીટિંગ નથી કરતી. મનીષ સિસોદિયા, ભગવંત માન, ગોપાલ રાય, સંજય સિંહ. સંજય સિંહ. 5 થઈ ગયા. આ ટેસ્ટમાં તો તમે બંને પાસ થઈ ગયા. થેન્ક યુ સર. તો રાઘવ, ઘણા બધા જે પોલિટિકલ લીડર્સ છે એ બધા શું કરે છે? જેમ કે અખિલેશ યાદવે પોતાની વાઇફને પાર્લામેન્ટની મેમ્બર બનાવી દીધી, નવજોત સિદ્ધુએ પોતાની વાઇફને MLA બનાવી દીધી, લાલુજીએ તો પોતાની વાઇફને ચીફ મિનિસ્ટર બનાવી દીધી હતી. તમારો શું કોઈ પ્લાન છે? સર મને લાગે છે કે જેનું કામ છે એણે કરવું જોઈએ, અને જિસકા કામ ઉસી કો સાજે, ઓર કરે તો ઉલ્લુ લાગે. અને એમ તો અમારા પ્રોફેશનમાં જે અમારું કામ છે એમાં ઘણા લોકો એક્ટિંગ પણ કરે છે. તો એક્ટિંગનો ઘણો સ્કોપ છે અમારા પ્રોફેશનમાં, બિકોઝ જેટલા ડ્રામા એમના અને જેટલી એક્ટિંગ એમની દુનિયામાં થાય છે એટલી જ મને લાગે છે કે એક્ટિંગ અને ડ્રામા અમારી દુનિયામાં પણ થાય છે. પણ એ એમનો નિર્ણય હશે. જો એ ક્યારે રાજનીતિમાં આવવા ઈચ્છે તો જેટલું હું સમજુ છું, મને નથી લાગતું કે એમની કોઈ ખાસ રુચિ પોલિટિક્સમાં છે. દૂર દૂર સુધી નથી. સર હું ઓલરેડી હોમ મિનિસ્ટર બની ગઈ છું. અરે મારી હોમ મિનિસ્ટર તો બની જ ગઈ છે ને. તો પણ એકવાર જ્યારે તમે બંને રેમ્પ પર ઉતર્યા હતા તો એ સમયે મેં ઘણા બધા કોમેન્ટ્સ મેં સોશિયલ મીડિયા પર જોયા હતા. જી. એમાં લખ્યું હતું, જીજાજી હવે હીરો બની જશે. એમાં લખ્યું હતું કે એટલા હેન્ડસમ છે, એમને તો ફિલ્મો મળી શકે છે, જી. તો તમે એમને લઈ જશો મુંબઈ, કોઈ રોલ અપાવશો? ઓ આ નહીં થઈ શકે સર. સિરિયસલી હું તમને એક વાત કહું, તમે બિલીવ કરજો, અમે જ્યારે ઘરે હોઈએ છીએ ને, જેન્યુઅનલી અમારી ના તો પોલિટિક્સ ના તો ફિલ્મોની વાતો થાય છે. તમે સાચે ઘરે આવશો ને અમારા, ક્યારેક તમે જોશો કે અમે કેટલી નોર્મલ અને કદાચ બોરિંગ વાતો કરીએ છીએ. ઘર, આ તે, ઓર્ગેનાઇઝેશન, ફેમિલી, આમાં જ બિઝી છે.
તો મને નથી લાગતું કે અમે બીજું કંઈ પણ કરી શકશું. એન્ડ પાછલા 12 વર્ષથી ઘણી મહેનત લાગી છે સર. હવે તો કામમાં મજા આવવાની શરૂ થઈ છે. તો હવે આ કરિયર અમારે બંને ચેન્જ નથી કરવી. પણ એક વસ્તુ છે સર, કે હું જે ફિલ્ડથી આવું છું, જે પ્રોફેશનથી આવું છું અને જે આ પ્રોફેશનથી આવે છે, બંનેમાં સિમિલરિટીઝ ઘણી છે. અમારા પ્રોફેશનમાં પણ એક્ટિંગ કરવી પડે છે, એમના પ્રોફેશનમાં પણ એક્ટિંગ કરવી પડે અમારા છે. પ્રોફેશનમાં પોલિટિક્સ કરવી પડે છે. અમારા પ્રોફેશનમાં પણ રાજનીતિ છે, એમના પ્રોફેશનમાં પણ ઘણી વધારે રાજનીતિ છે, જેના વિશે હવે હું સમજુ છું. અમારે ત્યાં વોટર એટલે કે મતદાતાનું દિલ જીતવાનું હોય છે, આમણે ઓડિયન્સનું દિલ જીતવાનું હોય છે. અમે ચૂંટણી ક્યાં તો હારીએ છીએ કાં તો જીતીએ છીએ. આમની પણ ફિલ્મો હિટ જાય છે કાં તો ફ્લોપ થાય છે. તો સિમિલરિટીઝ તો ઘણી છે અને મને લાગે છે કે અમે પોતપોતાની દુનિયા અલગ પણ રાખી છે અને એટ અ પર્સનલ લેવલ અમે લોકો સાથે હસી ખુશી અમારી જિંદગી જીવી રહ્યા છે. હવે આગળ જો વધી આ રહ્યા છે. દિલ્હી આવી છે જી. અને કહેશે કે ભાઈ ઘણું પોલ્યુશન છે, મારું ગળું ખરાબ થઈ ગયું, તો આ પોલિટિકલ સવાલ છે કે પર્સનલ સવાલ? જુઓ સર, એમાં તો કોઈ બેમત નથી કે દિલ્હીમાં પોલ્યુશન છે અને એક ભણેલો નેતા હોવાને નાતે એક નવી પોલિટિકલ સ્ટાર્ટઅપનો જેમનો એ સંકલ્પ છે કે અમે એર પોલ્યુશનથી દિલ્હીની જનતાને અને ઉત્તર ભારતની જનતાને છુટકારો અપાવીએ. અમે અમુક પ્રયત્નો કર્યા છે એ દિશામાં. મને લાગે છે કે આગળના 2-4 શિયાળા બાદ જ્યારે એ દિલ્હી આવશે ત્યાં સુધી AQI ઠીક થઈ જશે અને એર પોલ્યુશન. ચાલો, આમના બહાને અમને પણ સારી હવા મળી અરે જશે. તમે એમના બહાને તમને પણ સારી હવા મળશે. પણ હા, એર પોલ્યુશન વિશે તમે પાછલા 1.5 મહિનાથી ઘણી ચર્ચા કરી રહ્યા છે અને અમે જી. ઘણી ચિંતિત છીએ. મને લાગે છે કે પ્રયાસ કરી રહ્યા છીએ, અમારી બંને સરકારો કામ કરી રહી છે અને આ વિષય મને લાગે છે કે આખા ઉત્તર ભારતનો છે. રજતજી, કોઈ એક ખાલી દિલ્હીનો સવાલ નથી. આ ભાગલપુર, લખનઉ, વારાણસી, ભિવાની, ભિવાડી, વિદિશા, આખા ઉત્તર ભારતમાં એક પ્રકારથી એક એર પોલ્યુશન, એક સ્મોકની એક છત્રી જેવી છવાઈ ગઈ છે, જેને માટે તમામ સરકારોએ મળીને કામ કરવું નહીં, તમે જોઈએ. થોડા વર્ષો પહેલા કહ્યું હતું ને કે અમે એક એવું સોલ્યુશન શોધી કાઢ્યું છે, એ દ્રાવણ નાખી દઈશું પાકમાં, એ ઓગળી જશે. એ બિલકુલ સાચું સોલ્યુશન હતું. એ સોલ્યુશન દિલ્હી માટે ફિટ બેઠું. આજે પણ અમારી દિલ્હીની સરકાર, દિલ્હીના જેટલા ખેતરો છે, 5000 એકર છે લગભગ, ત્યાં આ જ પોલ્યુશનના માધ્યમથી સ્ટબલની મુક્તિ કરવામાં આવી. આ સોલ્યુશન પંજાબમાં કે હરિયાણામાં સફળ નહીં થઈ શક્યું. એનું એક કારણ છે. હરિયાણા અને પંજાબમાં જ્યારે ધાન્યની કાપણી થાય છે, એના પછી જે સ્ટબલ, જેને પરાળી કહે છે, જે બચી જાય છે, એનાથી ખેડૂતને છુટકારો મેળવવાનો હોય છે માત્ર 10 થી 12 દિવસમાં. જો 10 થી 12 દિવસમાં એમાંથી છુટકારો નથી મેળવતા તો એને આગળનો જે પાક હોય છે, ઘઉંનો જે પાક હોય છે, એની યીલ્ડ ઘટી જાય છે. આ જે સોલ્યુશન છે, આમાં ઓછામાં ઓછા 4 સપ્તાહ લાગે છે. તો 10 થી 12 દિવસનું એક ઇમિડિયેટ સોલ્યુશન અમારે ખેડૂતોને આપવું પડે છે. ભલે એ ફાઇનાન્શિયલ કોમ્પન્સેશનના માધ્યમથી હોય, એપિસીડર મશીન્સના માધ્યમથી હોય, અન્ય માધ્યમથી હોય. પણ આ વર્ષે મને જે રિપોર્ટ્સ અને જે સ્ટડીઝ કરી રહ્યા છે કે પંજાબે 70% ઘટાડો સ્ટબલ બર્નિંગ, પરાળી સળગાવવાના ઇન્સિડન્ટ્સમાં જોવાય છે. પ્રયત્ન કરીશું, બધી સરકારો મળીને કોશિશ કરીશું, જોઈએ શું થાય છે. તો પરિણીતિજી, તમે રાઘવને નહીં કહો કે જ્યાં સુધી પોલ્યુશન છે ત્યાં સુધી મુંબઈ આવીને રહી લો થોડા દિવસ? સર, મુંબઈમાં ઘણું પોલ્યુશન છે. દરેક જગ્યાએ ઘણું પોલ્યુશન થઈ ગયું છે. અમે લોકો એકચ્યુઅલી જેન્યુઅલી આ જેમ કહી રહ્યો હતો કે હવે માત્ર દિલ્હીનો ઇશ્યુ નથી રહ્યો. અમે બોમ્બેમાં પણ આ જ વાત કરીએ છીએ કે બોમ્બે જે કોસ્ટલ સિટી છે, જે આટલી ફ્રેશ એર આવવી જોઈએ, એનાથી હમણાં આપણે એનું સોલ્યુશન નથી લાવી રહ્યા. એન્ડ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ બીકોઝ દરેક સિટીઝન્સના એક્શન્સ, માત્ર ગવર્મેન્ટ્સના નહીં, દરેક સિટીઝન્સના એક્શન ચેન્જ થવા જોઈએ. આપણી આદતો બદલવી પડશે તો જ થશે. જે વસ્તુઓથી આપણે પોલ્યુશનમાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, એ આદતો બદલવી પડશે, ત્યારે જ એનું સોલ્યુશન આવશે. એક જ સોલ્યુશન તમારી પાસે છે કે જી. દીદી અને જીજાજીની પાસે જતા રહો, ત્યાં પોલ્યુશન ઓછું છે. નહીં, એ તો હવે હું રાઘવની સાથે રહીશ અને હું હિન્દુસ્તાન નહીં છોડું. હું કશે નથી જવાની, મને પણ સાથે લઈ જાઓ. ક્યારેય નહીં. જનતામાંથી 1-2 સવાલ લઈ શકીએ છીએ આપણે? સર, સૌથી વધારે લેઝી કોણ છે તમારા બેમાંથી? લેઝી? હું વધારે સૌથી લેઝી વધુ છું. ઝઘડો કોણ કરે છે? અમારા બેમાંથી હું વધારે લેઝી છું, કારણ કે આનાથી વધારે મહેનતી માણસ મેં આજ સુધી નથી જોયો. હું સાચે વિચારતી હતી કે
હું ઘણી મહેનતું છું. પછી હું રાઘવને મળી અને રાઘવ પોતાના ફેમિલી ટાઈમને, પોતાની બર્થડે પાર્ટીને, કોઈ પણ વસ્તુને ઇમ્પોર્ટન્સ નથી આપતો. જો એનું કામ હોય છે, ઇનફેક્ટ અમારી પાસે સૌથી વધારે કમ્પ્લેન્ટ એનાથી એ જ હોય છે કે તું ઘણું કામ કરે છે. અમને પણ મળ. ઝઘડો કોણ કરે છે? જુઓ હું તમને કહું છું લગ્ન જે છે યુ કેન નોટ લાય. યુ નહીં. હેવ ટુ સ્પીક ધ ટ્રુથ. જો લગ્ન જે છે એ એક એવું બંધન છે જેમાં એક માણસ હંમેશા સાચો હોય છે અને બીજો માણસ હંમેશા પતિ હોય છે. તો આવા સવાલ નહીં પૂછો. અને સમયની જ્યાં સુધી વાત છે, જો સમય આપું છું તો બરાબર આપું છું, ઘણો પ્રેમ છે. સમય નહીં આપું તો અમારો સંબંધ પણ એવો જ થઈ જાય છે જેવો સરકાર અને વિપક્ષનો હોય છે, જેમાં સરકાર હંમેશા આ છે અને હું હંમેશા વિપક્ષ છું. તમને નથી લાગતું કે ફિલ્મમાં રોલ માટે પૂરી રીતે ક્વોલિફાય કરે છે આ? સર, ડાયલોગ રાઇટર્સ અમે હા. શોધી રહ્યા છીએ બોમ્બેમાં. તો એક જોબ હું આપવાની છું. અને જ્યારે સ્કૂલમાં હતા તો એમણે એક પ્લેમાં ભાગ લીધો હતો. હા, હા, સુભાષ આ તો બોઝ મને પણ બન્યા નહોતી હતા. ખબર. હતા. સુભાષચંદ્ર બોઝ બન્યા હતા. રિયલી? હા, સુભાષચંદ્ર બોઝ. ઓ, આ તો મને પણ નથી ખબર સર. અને મારો ડાયલોગ હતો तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगी. ઓ રિયલી સર? જો આ પણ કેટલી મળતી આવતી વસ્તુ છે. હું પણ સ્કૂલમાં ઘણા પ્લેસ કરતી હતી. અને એમનો ડાયલોગ હમણાં આપણે સાંભળ્યો હતો. कि हाथ मत लगाना नहीं तो गोली मारो. ગોલી માર દૂંગી. એક વધુ સવાલ લઈ શકીએ? તમારા બંનેમાંથી વધારે રિલિજિયસ કોણ છે અને તમે બંને રામલલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા ક્યારે જશો? હા, હા. ઓ, ઘણી ઈચ્છા છે, ઘણી ઈચ્છા છે. રિલિજિયસ મને લાગે છે ઘણી. કે અમે બંને જ છે. અને મને એવું લાગે છે કે જો કે આધ્યાત્મ અને તમારું જે એક રિલિજિયસ આઉટલુક છે એ ઘણી પર્સનલ વસ્તુ છે, પણ અમે બંને જ ઘણું માનીએ છીએ. જેમ કે હું ઘણો મોટો શિવભક્ત છું. મારા પિતાજી પાછલા 40 વર્ષથી જ્યારે સવારે ઘરેથી નીકળે છે નાહી ધોઈને તો પહેલા શિવલિંગ પર જળ ચડાવે છે. અને એવી જ રીતે હું પણ પાછલા 15 વર્ષથી સવારે નાહી ધોઈને પહેલું એમ જ કરું છું કે શિવલિંગ પર જળ ચડાવું છું. તો મારું એક આધ્યાત્મિક સાઈડ પણ છે જે હું કોશિશ કરું છું કે જે મારા સુધી જ રહે, વધારે સાર્વજનિક ન થાય. પણ અમે બંને જ છીએ એટલે મને મારું લાગે પણ છે. same છે. હમણાં મારો જન્મદિવસ હતો પાછલા મહિને, તો અમે બંને વારાણસી ગયા બાબા વિશ્વનાથના દર્શન કરવા અને ત્યાં માથું નમાવ્યું, પૂજા કરી, આરતી કરી, અર્ચના કરી. તો આ એકચ્યુઅલી ઘણી કમાલની વસ્તુ થઈ છે કે જ્યારે પણ તમે વિચારો છો કે તમે એક લગ્નમાં ઘૂસી રહ્યા છો અને લાઈફ લોંગ તમારે કોઈની સાથે જીવવાનું છે, તો તમે વિચારો છો કે મારી કોઈ વસ્તુમાં કોઈ બદલાવ તો નહીં લાવવો પડે, લગ્ન પછી મારે કંઈ ચેન્જ તો નહીં કરવું પડે. બટ ટચ વુડ કે ઘણી કમાલની વસ્તુ થઈ છે કે અમે બંને જ એટલા રિલિજિયસ છીએ ભગવાનમાં. અમે વિશ્વાસ કરીએ છીએ કે ક્યારે પણ એ વસ્તુ અમારે ડિસ્કસ ન કરવી પડે. એમના એ naturally અમારી પ્રશ્ન સાથે એ છે. હતો કે તમે અયોધ્યામાં રામલલ્લાના બિલકુલ દર્શન જઈશું, કરવા ઘણા ક્યારે એ તો જલ્દી જશો? ઘણી ઈચ્છા છે અમારી. ઘણા અમે જલ્દી તો જઈશું. અમે જલ્દી અમે જઈશું. એક વાર પ્લાન પણ બનાવ્યો હતો જવાનો, એ રહી હમ. ગયું, પણ એ પેન્ડિંગ છે અને અમે જરૂર જઈશું. જો અમે લોકો એક એવા અને હું ખાસ કરીને, કારણ કે હવે હું એમની ઘણી સારી રીતે જાણું છું, લગ્ન થઈ ગયા છે તો હું એમને સમજુ છું વધારે. અમારી બંનેની જિંદગીમાં એક ફિલોસોફી છે જે હું કોઈ ડાયલોગ બાજુ નથી કરી રહ્યો, પણ જેન્યુઅનલી હું માનું છું કે लल्लू करे कवलियां रब सिद्धियां पावे. આપણે તો માણસો ભૂલુંનું પૂતળું છે અને પણ આપણે જે પણ રસ્તા પર ચાલીએ છીએ ભગવાન સાચા રસ્તા પર આપણને લઈ જાય છે. અને એ કહેવાય છે ને કે मेरा आपकी कृपा से सब काम हो रहा है, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. એ જ જિંદગીની ફિલોસોફી છે. ના રાઘવ, એમાં તો કોઈ શંકા નથી કે આટલા બધા યોગાનુયોગ જે તમારી જિંદગીમાં, આ હમ. કોઇન્સિડન્સીસ, આ ભગવાન સિવાય બીજું કોઈ નહીં કરી શકે, હે ને? જી સર, બિલકુલ સાચી વાત છે. બિલકુલ અમે એ જ બિલીવ કરીએ છીએ.